सकलाय जगद्विधाय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। लंबोदर नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरुमे देव शुभकार्येषु सर्वदा। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। हिरण्मयेन पात्रेण सत्यशियापीतं मुखं तत्त्वं पूषन्न पारुणो क्षत्रियधर्माय द्रष्टये। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कर्णभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ॐ नमः संभवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भयानां भयं भीषणं भीषणानां गति प्राणिनां पावनं पावनानां नमोच्चैफलानां नियन्त्रं त्वमेकं परेषां परं रक्षणं रक्षणानाम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्वस्तनूभिर्यशे महिदेवहितं जदायुः। ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय। नमः पार्वतीपतये हर हर महादेव हर। 46 મંત્ર શ્લોક થી શરૂ થઈ જાય છે। હવે આજે કેટલા આજે લીધા છે? 10। આપણે અગાઉ આવી ગયું કે શિષ્યએ કેવી તૈયારી કરી
અને કોઈ યોગ્ય વ્યક્તિ પાસે, ગુરુ પાસે જવું જોઈએ અને કેવી રીતે રજૂઆત કરવી જોઈએ. ત્યાર પછી શિષ્યની વાત આવી ગઈ. હવે ગુરુ એને શું જવાબ આપે છે એનાથી શરૂઆત થાય છે કે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાન મુમુક્ષો મુક્તે વક્તિ હેતુ સાક્ષાત શ્રુતે ગિહિ યો વા એતેષુ એવ તિષ્ઠતિ અયુષ્ય અપુષ્ય મોક્ષ અવિદ્યા કલ્પિતા દેહ બંધાત. શંકરાચાર્ય છે ને એ સંસ્કૃત અઘરું બનાવી લીધેલું, એટલે આપણે સતીશભાઈ જેવા એમ કે આ અઘરું પડે. આપણે અહીંયા સંસ્કૃત સમજવા માટે નથી બેઠા. એના મારફત શંકરાચાર્ય આપણને આપણી ભાષામાં સમજી શકીએ એવી રીતે આપણે એને કેવી રીતે ગણીએ છીએ એ આપણે પકડવાનું છે. કેમ કે વિવેક દર્શનની એવું છે કે વિવેક જો જાગૃત થઈ જાય, શંકરાચાર્યના જે કંઈ વર્ણન કર્યું છે, આપણને જે પદ્ધતિ બતાવી છે એ જો પદ્ધતિ આપણામાં આત્મસાત થઈ જાય તો જે સાધનો યોગની અંદર વર્ણન કરેલા છે એ સાધનોને આપણે સમજી અને જીવનમાં ઉતારી અને આ જન્મ જન્માંતરના ફેરામાંથી મુક્ત થવાનો જે પ્રયત્ન શું કરવા બંધાણા હતા એ પણ ખબર પડી જાય, શું કરવા આ બંધન આપણને ગમે છે એ પણ ખબર પડી જાય, અને આ બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા કેમ થઈ એ પણ ખબર પડી જાય અને મુક્ત પણ થઈ જવાય. આ બધા ક્રમ જે શંકરાચાર્યએ બતાવ્યા છે તે આખા તમામ જગતની અંદરની વેદ જે આપણે ભણીએ છીએ એ બધાનો મૂળ પાયો છે અને વિવેક છે. વિવેક જો માણસમાં ન હોય, સૂક્ષ્મ વિવેક, તો આમાં એવી ગાડી આડા પાટે ચડી જાય કે અર્થના અનર્થ થઈ જાય, તમારું બોલેલાનું ત્વિષ્ટ પણ કરવામાં આવે અને તમે જે અર્થમાં બોલ્યા હોય તમારી શુદ્ધ સાત્વિક મૂર્તિ જે એની છાપ હોય એ છાપને બગાડી પણ શકાય. એ વાણી ઉપર આધાર રાખે. જ્યાં સુધી વાણી વિવેકને ધારણ ન કરે ત્યાં સુધી એ વાણી છે ને દૂષિત બની જાય, શુદ્ધ અશુદ્ધ બની જાય, ગંદી બની જાય. અને એ માણસની છાપ એટલા જ માટે સંતો જેણે જેણે આપણા અર્વાચીન લઈએ કે પ્રાચીન લઈએ, તમે દરેકના જીવન ચરિત્ર વાંચવાનો હેતુ છે એ વ્યક્તિ બાળપણથી કે જ્યાં સુધી શરીર છોડ્યું ત્યાં સુધીની એની જે પ્રવૃત્તિ છે એનું જીવન કેવી રીતે વિતાવ્યું હતું. રામ કરો કે કૃષ્ણ લો, અરવિંદ લો કે તમે વિવેકાનંદ લો, રામકૃષ્ણ પરમહંસ લો કે દરેકે જેને જેને શરીર ધારણ કર્યા હતા એમણે જીવન કેવું વિતાવ્યું, એમણે શું છોડ્યું ને શું પ્રાપ્ત કર્યું એ જાણવાની ખરેખર જો તમે જગત રાખો તો એમને ખબર પડી જાય કે આપણને કે એમણે જીવનમાં કેવી રીતે અને એમને શું શું સહન કરવું પડ્યું. એમના નજીકની વ્યક્તિઓ એને એટલી બધી તકલીફો આપેલી છે, એટલી બધી તકલીફો આપેલી છે કે નજીકની વ્યક્તિઓ કોઈ એને સમજી શક્યું નથી. કેમ? વિવેક નથી જાગૃત થતો અને પરિણામ શું આવે છે? છેલ્લો દાખલો લઈએ, હમણાં જ બની ગયેલા છે, 50 વર્ષ નથી થયા, 40 વર્ષ. મેં હમણાં એમનું જીવન ચરિત્ર વાંચ્યું, જેને મોટા કે હરિઓમ આશ્રમ એને સેવાનો ભેટ લીધો હતો. હરિજનોની જ સેવા કરી છે, હરિજનોની જ સેવા કરી છે. તેમણે બીજા બધા જ સાધન છોડી દીધા અને એમની જે પ્રવૃત્તિમાં ચાલી અત્યારે ખબર છે શું કરે છે? એમના આશ્રમમાં શું થઈ રહ્યું છે? હરિઓમ આશ્રમમાં મૌન મંદિરો. કોઈ મુલાકાત લીધેલી? હું ગયેલો છું. અને સમાજની થર્ડ ક્લાસ વ્યક્તિએ જેને આપણે ગણવા માંગીએ, હું એને થર્ડ ક્લાસ નથી કહેતો, શબ્દ મારે એટલા માટે વાપરવો પડ્યો કે સમાજમાં એનું જે સ્થાન જે એવું હતું ને એને થર્ડ ક્લાસ ગણવા, એવી વ્યક્તિ મને મૌન મંદિર બતાવ્યું જે કે આ જોવા જેવું. જેને કદી એ મૂંગો રહ્યો નથી એને મને મૌન મંદિર બતાવ્યું, જેની જીભ કદી અટકી નથી અને એની જીભે લોકોના જીવનને ટ્વિસ્ટ કરી નાખ્યા છે.
તમારે સારી છાપને બગાડવાનું જ કામ જેને જિંદગીમાં કર્યું, એટલે થર્ડ ક્લાસ વ્યક્તિ વ્યાપી કે એવું જ એની વાણીનો ઉપયોગ કર્યો છે. એવી વ્યક્તિ મને દોરીને મૌન મંદિરમાં લઈ ગઈ. જયારે હું મોટાનું જીવન જાણતો જ નહોતો, પછી મને એમ થયું કે આનું જોવણા જેવું છે કે આ કેમ આવું રીતે. એને હરિજનની સેવા પ્રવૃત્તિમાં જ જિંદગી કાઢી નાખી અને એને ઈશ્વરનો સાક્ષાત્કાર થયેલો છે એવું ગણવામાં આવ્યું છે. અને એનું જીવન કેવી રીતે વીત્યું, ત્યારે એમના તમામ સગાવાળાઓએ એને એબ્યુઝ કરેલા. ખગ્ગી માસી એને તકલીફ આપેલી છે. એના તમામ કાકાથી માંડીને બધા ઘરમાં એની માએ એને ધૂતકાર્યો છે. છતાં એણે જીવનમાં વિવેકને જાગૃત રાખી અને એને એક જ સાધન પકડ્યું કે તમામ દુઃખોનો જો ઉપાય હોય, તમામ આ બધા પ્રોબ્લેમોના ઉપાયો હોય તો મૌન. તમારે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી હોતી. જેને જેમ સમજવું એમ સમજતા હોય, પણ તમે જો મૌન ધારણ કરો તો તમે ઘણી, કેમ કે તમે જે રજૂઆત કરશો એનો અર્થ શું લેવામાં આવશે એ તમને ખબર નથી. સામેની વ્યક્તિ એ જ, પણ તમારા મનની અંદર તમે જે ગાંઠ વાળેલી હોય એ ગાંઠ પ્રમાણે જ નિર્ણયો લેવાય છે. એટલે મોટાનું જીવન મેં જયારે જોયું ત્યારે મને જોયું ઓહો, આટલી તકલીફો વચ્ચેથી કે ગ્રેજ્યુએટ વ્યક્તિ કમાયા વગર ખાલી સેવા ભાવે જ કામ કરતી હોય, કુટુંબમાં હાથ જણનું પૂરું કરવાનું હોય, અને છતાંય જે મળે ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી લઈને અને દુઃખની અંદર પણ એમણે જે પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો. અને દક્ષિણની અંદર પણ એમણે આશ્રમ ઉભો કર્યો. એમણે પોતે તો પછી કે એને બે પૈસા જ નહોતા આપનારા આપ્યા થયું, પણ મૌનની અંદર એને બીજી કોઈ દવા બતાવતા નહોતા. ગમે તેવી વ્યક્તિને, ગાંડી વ્યક્તિઓને લઈ આવતા હતા. એમના કોક પરીક્ષિત નહીં, નામ ભૂલી ગયો, એ કોઈ કાકાને લઈ આવેલા, એ ગાંડા જેવા થઈ ગયેલા, બધી દવાઓ છે. આને કીધું ભાઈ હવે એને રૂમમાં છૂટો મૂકી દો. અરે કે ભાઈ તો પાગલ થઈ જાય માણસને. ઘણાને એકલા રહેવું ને એ તો બહુ દુષ્કળ છે. એકલી વસ્તુને પચાવવી અને એમાં મુગા રહીને. પેલા એના કાકા કે હું ગાંડો નથી અને બોલ બોલ કરે, એટલું બધું બોલવા મળે, મને પાકની જેમ બોલે. આ કે આને તમે સમાજની અંદર તમે ડોક્ટર કહે છે કે ગાંડો, પોતે કહે હું ગાંડો નથી. એને કીધું કે એને એમને મૂકી દો. એને 21 દિવસ સુધી એ રૂમની અંદર પ્રયોગ કરાયો, મૌનમાં મૂકી દો, બંધ જ કરી દીધું, બાણું જ બંધ. એને બહાર જ નહીં નીકળવાનું. જે કઈ હોય એ બધી અંદર પ્રવૃત્તિ કરે. મને એક જ કીધું તારે હરિઓમ સિવાય બોલવાનું નહીં, બીજી વાણી નહીં વાપરવાની. 18 કલાક સુધી હરિઓમ બોલતા, 2 કલાક જ ઊંઘતા, બાકીના 4 કલાકે બબડાટ કર્યા. એ વ્યક્તિને 21 દિવસે જયારે બહાર કાઢી, આખું દ્રશ્ય ફરી ગયું. વિચાર કરો, કઈ દવા નહીં, કઈ જ નહીં, શરીરમાં કોઈ 2 કલાકની ઊંઘ છતાં એને શરીરની આરોગ્યને કશી અસર નથી થઈ. લોકો કે 2 વખત ખાઈએ છીએ તો 8-10 કલાક ઊંઘવું જોઈએ, નહીં તો ગડબડ થઈ જાય. આ બધા જ નિયમો એની વિરુદ્ધ. વિચાર કરો કે સૃષ્ટિની રચનાની અંદર કેવા કેવા બનાવો બનતા હોય છે. એટલે કોઈ પણ માણસ એની ભાષા વાપરે તો હંમેશા પોઝિટિવ વિચાર કરશો. એટલે શંકરાચાર્યના અઘરા શબ્દો આપણને ન સમજાય તેની, પણ એમણે જે કીધું છે એટલું જો સમજાય ને એમાંથી એક શબ્દ પણ અમલમાં મુકાય તો બધા જ સાધનો આપોઆપ એની સાથે જોઈન્ટ થઈ જાય. એટલે હમણાં જેમ મૌન પકડ્યું, બીજું બધું એમને આવડતું જ નહોતું કે કશું હું જાણતો નહોતો. એમના બીજા પ્રયોગો આપણાથી ન થાય કે મસાણમાં હુઈ રહેવું. ઘરમાં એમને હોવું ગમતું નહોતું, કેમ કે ઘરમાં બધા ગાળો દેતા હતા. ઘરમાં ગાળો દે, શેરીમાં નીકળતો ભજન ગાતા ગાતા એમણે પોતાના અર્થમાં ભજન ગાયું હતું એમ કે વૈષ્ણવ નથી થયો તું રે, એમ નરસિંહ મહેતાનું ભજન ગાય. એ વૈષ્ણવની હવેલી પાસે નીકળ્યા, કોઈ વૈષ્ણવે સાંભળી ગયું એને એમ થયું કે મને કહે છે, તને મારવા લીધેલા અને માર્યા. બોલો, પેલો પોતે ભજન ગાતો હતો એને માર્યો. એને એક પણ પૈસો નહીં. એના ગુરુનો આદેશ થયેલો કે તું
કે ક્યાં હતા, જબલપુર કે કંઈક બહુ દૂર. ત્યાંથી એને સંકેત મળ્યો કે અહીંયા આવ, મારે હરિજનની પ્રવૃત્તિ કરું છું, પૈસા છે નહીં, ભાડા પૈસા નથી, પણ આદેશ થયો છે, કેમનું જવાય? વિચાર કરો. અને એનો નિયમ ભલે પેલા માર્યો, બીવાનું નહીં, ભય પ્રાપ્ત કરે કે માર પડે તોય હું તો વૈષ્ણવ નથી થઈ રહ્યો, પોતાના માટે ગાતા હતા. માર પડ્યો એને એમ થયું કે આજે માર જ પડવાનો છે. એ જ વૈષ્ણવે બીજા દિવસે હાથમાં 45 રૂપિયા મૂકી દીધા. અને તમે ચમત્કાર ગણો, કુદરતની ક્રિયા ગણો, પ્લાનિંગ ગણો, શુભ સંકલ્પ ગણો. એમણે નક્કી કર્યું કે ગુરુએ મને જયારે આદેશ આપ્યો છે કે મારે જવું, હવે કેવી રીતે જવું એ જાણે, પણ મારાથી નીકળાય એવું જ નથી. આ તાજા બની ગયેલા દાખલાની વાત છે. ક્યાંય આપણે પુરાણોની કે વાત કરતા નથી. અમદાવાદની અંદર એડિટ બ્રિજ તો બધાએ જોયેલો, અત્યારે જૂનો પુલ, એની બાજુમાં નદી છે, નીચે ઉતરે છે. એ નદીની કાંઠે અવધૂત કોઈ આવેલા. હવે આ માણસ તો ભણતો હતો અને નોકરી કરતો હતો ત્યાં આશ્રમની અંદર. પેલા ગાંધીજીએ કીધેલું આમનો દાખલો એટલા માટે આપું છું કે લેટેસ્ટ ગણાય. જીવન શું કરવા કોઈનું વાંચવું જોઈએ, જીવનને નિરીક્ષણ કરવું જોઈએ કે કોઈ વ્યક્તિ કેવી રીતે જીવન જીવે છે, એમાંથી આપણા જીવનમાં કંઈક ફેરફાર કરવાનો અવકાશ છે કે નહીં. કુદરત ચમત્કાર કેવી રીતે થઈ જતા હોય છે. એ બાળ યોગીએ મને ઓળખે નહીં, જોયે નહીં. એ મોટાનું નામ તો ચુનીલાલ હતું. એને ત્યાં નડિયાદ રહે અને ત્યાંથી કોકની યારે કોક નડિયાદથી દર્શન કરવા એ મહારાજ નારાયણ કે પેલા ચુનીલાલને મોકલજે. સીધો આદેશ કે સ્વયં મેં અનુભવ કરેલો છે એટલે મને ખબર છે કે મને જયારે બોલાવવામાં આવ્યો હતો, અમુક સાધુઓ બોલાવે ત્યારે આપણને કલ્પના ના આવે કે હું એમને ઓળખતો નથી, એ મને ઓળખતા નથી, એ મને કેવી રીતે નામથી બોલાવે. હા, શ્રદ્ધા વાળી વ્યક્તિ હતી, તો સેવા જ કરતા હતા. ગાંધીજીએ કીધું એટલે એને એમ થયું કે ભાઈ હું ઓળખતો નથી, મારા કુટુંબને અહીંયા એક આનામાં તકલીફ પડે છે ને હું નડિયાદથી અમદાવાદ જવું કેમ ન, મારે કાંઈ જવું નથી. તારે જે ભાઈ ખબર લાવ્યા હતા એને કીધું ભાઈ ભાડું હું આપું, તને યાદ કરે છે, તું જઈ આય. તો એક દિવસની રજા લઈને ગયેલા જોવા. ત્યારે પેલા એને જોઈને કીધું કે આવી ગયો, હું તારી રાહ જોતો. અને એ નાચતા કૂદતા સંત હતા. બોલો, સાબરમતી નદીની અંદર કૂદકા માર્યા, વાંદરાની જેમ વર્તન કરે, લોકો એને ગણે નહીં. અને આને નામ દઈને બોલાવેલો, એ એની થયા. લોકો ઢગલો મીઠાઈઓ આવતી હતી, આને જ ખવડાવે. પેલો અઘરાતીઓ થઈ જાય એટલે બધી ખા, એટલે ગુરુ કે ખાવું પડે. આ અમુક 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 બનાવો મને અનુભવ થયો છે કે મારે જે ખાવું પડ્યું છે મને થયું કે આને ખાવું પડ્યું. એની તબિયત શરીર નુકસાન થયું. એક જ દિવસની રજાની અંદર 5 દિવસ ગાળી નાખ્યા, ખબર ન પડી. એને એમ થયું કે 5 દાડા થઈ ગયા, મારી નોકરી જતી રહે છે. આવા ચમત્કારો બનતા હોય છે આ જ જગતની અંદર. હમણાં જ રેસન્ટલી આપણે 20મી સદીની અંદર 21મી સદી તો પગરણ થયું છે. એ 20મી સદીમાં યુદ્ધો પણ થયા છે અને આવા પુરુષો પણ પ્રગટ થયેલા છે. આ કુદરતની ક્રિયાઓ છે. એમાં જે શંકરાચાર્ય આજે હજારો વર્ષ પહેલા જયારે વિવેક દર્શન મૂક્યું હોય તો એનો પાયો છે કે તમારામાં જો સાચો વિવેક નહીં હોય તો તમારી ગાડી ઊંધા પાટે ચડી જશે, એમ કે. એટલે વિવેકને સમજવા, કોની પાસે કેવી રીતે જવું જોઈએ, કેવી વાણી વાપરવી જોઈએ, કામ કાઢવું હોય તો કેવું વર્તન હોવું જોઈએ, આ બધું જ શંકરાચાર્ય વિવેક ઉપર આધાર રાખે. તમારામાં શું છે, બીજું કંઈ નહીં હોય તો ચાલશે, પણ વિવેક નહીં હોય તો નહીં ચાલે. કેમ કે ગુણ હશે ને તો એ દુર્ગુણમાં પ્રગટ થશે, વિવેક નહીં હોય. એટલે કે છે, હવે ગુરુ એને કહે છે કે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન તથા યોગ મુમુક્ષુની મુક્તિના મુખ્ય સાધનો છે. આ 4 વસ્તુ જોજો. પાયામાં શરૂઆત ક્યાંથી કરી છે એમણે? શ્રદ્ધા, પછી ભક્તિ. ગમે તેવું જ્ઞાન હશે, એ જ્ઞાન તમને અહંકાર ઉભો કરશે, એમ શંકરાચાર્ય પોતે માને છે. શંકરાચાર્ય જ્ઞાની હતા, એમને અહંકાર થયેલો. એમણે સ્વયં અનુભવ કરીને એમણે નક્કી કર્યું કે જો જીવનમાં ભક્તિ નહીં હોય તો કામ આગળ નહીં થાય, પરમેશ્વર પ્રગટ નહીં થાય. ગમે તેટલા તમે જ્ઞાની થઈ જશો, જ્ઞાન મુક્તિ અપાવે છે પણ એ ભક્તિ ભળે તો, ભક્તિ નહીં ભળે તો નહીં.
ભલે કાલી ઘેરી ભાષામાં, પણ તમે જ્યાં સુધી અહંકારને નીચો નહીં ઉતારો ત્યાં સુધી ગાડું આગળ નહીં ચાલે. એટલે પહેલા તો પાયામાં શ્રદ્ધા મૂકી. ગુરુ એને પગથિયા બતાવે છે કે ભલે તું બધા સારા, કેમ કે અગાઉના શ્લોકોની અંદર કેવા થઈને જવું જોઈએ યોગ્ય વ્યક્તિ. તમારામાં પાણી નહીં આવે તો ગમે તેવી વ્યક્તિ તમને સ્વીકાર નહીં કરે, કેમ કે એ બાલ યોગી એ સાબરમતીના કાંઠે આવેલા, એની પાસે અમદાવાદની અંદરથી કેટલાય ભક્તો દર્શન કરવા જતા હતા. એ બધાને મૂકી દઈને એને કેમ પેલા નડિયાદમાં નહોતો માનનારા ચુનીલાલને યાદ કર્યો કે તું એને બોલાય. એટલે તમારામાં જો પાણી છે, દુનિયાના ખૂણામાં બેઠા છો, તો યોગ્ય વક્તિ તમને ખેંચ્યા વગર રહે છે. એટલે ત્યાર પછી ધ્યાન મૂકે અને પછી યોગ આવે છે. જોયું, મુક્તિ મેળવવાના પગથિયા છે, એ મુક્તિના મુખ્ય સાધનો છે. એવું કોણ કહે છે? શ્રુતિની વાણી કહે છે. ગુરુ એક પોતાની વાત નથી કરતા કે હે શિષ્ય, તું આવ્યો છું મારી પાસે, તો આ 4 સાધનો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ મોક્ષ હોય, એટલે મુક્ત જેને થવું છે એવી ઈચ્છાવાળા માટે આ મુખ્ય સાધનો છે. એવું શ્રુતિની વાણી કહે છે, હું નથી કહેતો. જેને નાદ બ્રહ્મ મારફત, ધ્વનિ મારફત જગતમાં આકાશની અંદરથી શબ્દ જયારે પ્રગટ થયો, તો શબ્દ મારફત જે વાણી ઉભી થઈ એમાંથી ભાષા બંધાણી, અને જે ભાષામાં તમે સમજે પડે એવી જ રીતે એ વાણી બોલતી હોય છે. તમે જયારે ધ્યાનની અંદર જયારે આગળ જતા જાઓ, ત્યારે જયારે નાદ બ્રહ્મ સંભળાય, ત્યારે એવું વિચારવાની જરૂર નથી કે અંગ્રેજીમાં આપણને અવાજ આપશે કે સંસ્કૃતમાં બોલશે. તમે જે ભાષામાં સમજતા હશો, તમારું મન, પ્રકૃતિ ઘડાયેલી છે આ શરીરની, બુદ્ધિની, એ જ ભાષાની અંદર તમને અવાજ આવશે. એ જ ના, એને શ્રુતિ કહે છે. જે પુરુષ આ 4 સાધનોનું સેવન કરે છે, પ્રયત્ન કરે છે, એની મુક્તિ અજ્ઞાનથી કલ્પાયેલા, શબ્દો બરોબર વાપર્યા છે કે અજ્ઞાનથી કલ્પાયેલા દેહના બંધનમાંથી મુક્તિ થાય છે. એની મુક્તિ આવી રીતે થાય છે. એટલે એને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, પણ જે આવરણ છે એ આપોઆપ દૂર થઈ જાય છે આ 4 સાધનોથી. આગળ કે છે અજ્ઞાન યોગાત પરમાત્મન તવ હિ અનાત્મ બંધ તત એવ સંસ્કૃતિ તયો વિવેકોદિત બોધવહ્નિ અજ્ઞાન કાર્યમ પ્રદહેત અમૂલમ સમૂલમ. આગળ કે છે કે તું પરમાત્માનું સ્વરૂપ હોવા છતાં શિષ્ય જયારે એની સામે આવે, યોગ્ય વ્યક્તિ સામે, ગુરુની સામે જયારે શિષ્ય આવે, તો સાચો ગુરુ છે ને એને હલકો નહીં ગણે. ગુરુનો અર્થ, ગુરુ એટલે મોટો આમ, પણ ત્યાં નાના મોટાનો ભેદ એની સામે રહેતો નથી. આ વ્યક્તિ રેશન દાખલામાં મેં જે કીધું કે ચુનીલાલ ભગત જયારે બાલ યોગીની સામે ગયા, ત્યારે એ મારો શિષ્ય આવ્યો ને હું એનો ગુરુ છું એવું એને મગજમાં ન આવે. એને પોતાના સમકક્ષ ગણે, તો અરે તું આવી ગયો ને હું તારી જ રાહ જોતો. એની પછવાડાનો ભાવ, અંદરનો પ્રેમ બતાવે છે. એ બેયનું લેવલ એક જ થઈ છે. એ નીચો છે ને હું એને કંઈક આપવાનો છું, હું એને દીક્ષા આપવાનો છું, એવું કશું નહીં. એ જ રેડી આ માણસ સામે આવ્યો છે, એ રેડી છે, તૈયાર વસ્તુ છે, એને મઠારવાનું જ બાકી છે એવું ધારીને કહે છે. એટલે ગુરુ કહે છે કે તું પરમાત્મા સ્વરૂપ છે, છતાં અજ્ઞાનની ભ્રાંતિથી જળનું બંધન તને થયું. તારામાં શું છે એ હું જોઈ રહ્યો છું, તને દેખાતું નથી. એ દેખાડવા માટેના જે હું તને સાધનો બતાવીશ એમ, અને તારું જે બંધન થયું છે એ અજ્ઞાનથી માયાનું બંધન તારા ઉપર પડ લાગેલું છે. આ બંધનથી જ આ સંસાર ભલે ખોટો છે છતાં સાચો લાગે. આ બંધન જે છે એના કારણે જ આ દુનિયા જે છે, શાસ્ત્રોમાં કીધું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ જે ખોટું હું કહું છું, મારી દ્રષ્ટિએ મને ખોટું લાગે છે, તને સાચું લાગે છે, એનો જે ભેદ છે એનું કારણ કે તને જળનું બંધન થયું છે. એટલા માટે એને પણ અમુક વસ્તુથી જ અમુક ઉકળી શકે.
અમુક કેમિકલથી જ અમુક કલર ઉકળે. આ કલર લગાડ્યો હોય તો આપણે ખબર છે પેલું સ્પ્રે લગાડી દઈશું એની જાતે એકદમ ઓગળવા માંગે. એ જે સાધન બતાવે છે એ કહે છે આ સાધનો છે જેના કારણે તારા ઉપર જે પડળ લાગ્યું છે એ જળનું બંધન ઉકળી જશે એટલે તને ખબર પડશે હું પોતે જ પરમાત્મા સ્વરૂપ છું. ત્યારે મારી પાસે નમ્ર રીતે આવવાની કે નીચે મળી જવાની હું નીચો છું એવું માનવાની જરૂર જ નથી. એ જ જનક અને અષ્ટાવક્રના સંવાદમાં એ જ આવે છે કે જનક ને છેલ્લે ખબર પડે છે કે ઓહો શું બંધ, હવે મારે બંધ ક્યાં છે, મારો ગુરુ કોણ, હવે મને ગુરુ દેખાતા નથી. આ કશું જ નથી દેખાતું કારણ કે એનું બંધન નીકળી જાય છે, પડ ઉકળી ગયું છે. આ બંધન થી જ આ સંસાર અસત્ય હોવા છતાં એ તને હાચા જેવો દેખાય છે, મનાયો છે. એ વિવેક રૂપી પવનથી, જો અલંકારિક ભાષા વાપરી છે, વિવેક રૂપી પવનથી પ્રજ્વલિત થયેલો જ્ઞાનાગ્નિ હુંપણાને અજ્ઞાનને બાળીને ભસ્મ કરે. હવે આવું સાદું સીધું આપણે આ વિવેકથી, વિવેક હોય તો જ જ્ઞાન થાય, સાચું થાય. એ જ્ઞાન છે એને અગ્નિ સ્વરૂપ ગણ્યો, કેમ કે તપેલો છે, તે શુદ્ધ કરવાનું કામ કરે છે. ગમે તેવી અશુદ્ધિ જ્ઞાન બાળી નાખે, એ અજ્ઞાનને બાળીને ભસ્મ કરી નાખે, એટલે એનું ઉપરનું પડ કાઢી નાખે છે. એટલે તને હકીકતમાં તું કોણ છું એ બતાવે. હવે આ બે વસ્તુ જયારે એને બે શ્લોકમાં કીધી એટલે શિષ્યને પ્રશ્ન થાય છે કે મને પરમાત્મા સ્વરૂપ કીધો, આ સંસાર સત્ય લાગવા હોવા છતાં અસત્ય છે અને એને માયાનું બંધન ગણ્યું છે. આ બધું એની સમજમાં નથી આવતું. અનેક સાધનો તમારી પાસે હોવા છતાં તમે એનો ઉપયોગ ગુરુ સિવાય કહી શકાય નહીં. ગુરુ એને બતાવે કે આ આને હથોડી, એટલે ગુરુનો અર્થ હુતાર હોય તો હુતાર ગુરુ કહેવાય, એને શીખવાડતો હોય કે ખીલી આમ પકડવી જોઈએ ને તો આ આંગળા ઉપર આવી જાય તો બીજી ખીલી મારવાની તાકાત નહીં રહે, હથોડી કીધી હાથ આંગળા ઉપર આવે, કેમ પકડવી, એ સાધનનો કેમ ઉપયોગ કરવો. તું ભલે બધા સાધન ભેગા કરીને લાવ્યો હોય, શ્રમ દમ વિવેક બધું કહે છે કે હું ભેગો કરી લાવ્યો, આ બધા સાધન ભેગા કરીને ગુરુ પાસે જયારે જાય ત્યારે એના અસલ ઉપયોગ એને બતાવે છે. તો શિષ્ય પૂછે છે કે કૃપયા શ્રીયતામ સ્વામી, શબ્દો વાપર્યા છે જોજો શંકરાચાર્ય, કૃપયા શ્રીયતામ સ્વામી પ્રશ્નોયમ ક્રિયતે મયા યત ઉત્તરમ અહમ શ્રુત્વા કૃતાર્થ શ્યામ ભવન મુખા. શિષ્ય ખૂબ પૂછે છે કે હે સ્વામી, સ્વામી શબ્દ વાપર્યો, શંકરાચાર્ય જે વાપર્યો છે એ જ આપણે નીચે લીધો છે. સ્વામી નો અર્થ શું? આપણે સ્વામી એટલે ઘણા શું પતિને સ્વામી કહે છે, મોટી વ્યક્તિઓ એને સ્વામી કહે છે, ભગવા કપડા પહેરેલા એને સ્વામી કહેવામાં આવે, સ્વામીજી આવ્યા. સ્વામી શબ્દનો અર્થ છે એમાં સ્વ છે એટલે હું. અમી, અમી એટલે દયા, આંખમાંથી અમી જયારે જાય ત્યારે અમી કહેવામાં આવે. પોતાના તરફ જયારે કૃપાના કિરણો પડે એને સ્વામી, સ્વામીની વ્યક્તિમાંથી જયારે એની આંખમાંથી અમી જોડે અને એ પોતાના તરફ સામે બેઠો છે એના તરફ, એ સ્વામી સ્વ બોલનારો સ્વ બોલે છે, તમારા અમી મારા ઉપર છાંટો, એવા સ્થાન ઉપર એને બેસાડીને એને એટલા માટે સ્વામી કહે છે. મારે હવે આપને કઈ પૂછવું છે, એ કૃપા કરીને સાંભળો. એમને સાંભળવાનું નથી કહેતા, મારા ઉપર કૃપા કરીને સાંભળો. હું બોલવા ખાતર બોલતો નથી, પૂછવા ખાતર પૂછતો નથી, મારા અંતરના ઉડાણમાંથી આ સવાલ ઉઠે છે. તમે મને પરમાત્મા કહ્યો છે તો મને કામ ફીલ નથી થતું. તમે આ સંસારને અસત્ય કહો છો, મને કેમ સાચો લાગે? તમે એને લાડુ કહો, હું એને લાડુ કહું છું, તમે એમ કહો છો કે આ લાડુ નથી માટી છે, કેમ મનાય? કે હા તો મોઢામાં મૂકું છું ને ગળપણ આવે છે, માટી મૂકું છું તો મને ગળપણ નથી આવતું. માને આમાં ભેદ દેખાય છે, તમને માટી લાડવો કેમ એક દેખાય?
આપણે સોના ને સોનું કહીએ છીએ, રામકૃષ્ણ પરમહંસ એને માટી કહેતા હતા. એને માટી દેખાય છે અને આપણને સોનું દેખાય છે. તો સોનું છે કે માટી છે એનો વિવેક મને કેમ નથી જાગતો? તમને આખી દુનિયા નમે છે, તમે માટી કહો છો, તમને વિવેકી કહે છે. હું આખી દુનિયાને હોનું કહે છે, હું હોનું કહું છું, છતાં હું મારામાં અવિવેક છે. આવું કેમ? આવા સવાલ થાય છે. એટલે કે છે કે આપના મુખેથી હું એનો ઉત્તર સાંભળીને કૃતાર્થ થઈશ. આ શ્લોકમાં આટલું જ કહે છે કે મને શંકા થાય છે, મારે સાંભળવું છે તમારી પાસે. આખો શ્લોકો એટલા મૂકી દીધો. પહેલા તો એને એમાં સવાલ મૂક્યો જ નથી. હે સ્વામી, તમે જે ઉપર મને કહી ગયા એમાં મને શંકા છે, મારામાં અંદર શંકા. આટલો બધો રેડી શિષ્ય છે છતાં પણ એને શંકા. વિચાર કરજો, ગમે તેને યોગ કક્ષાએ 5મા 10મા 11મા સ્ટેજમાં પહોંચી ગયેલો એવું કહેવાય છે કે એક ક્રમના પગથિયા જેમ જેમ ચડતો જાય ત્યારે 5મા પગથિયા આવેલો હોય છે ને સીધો પેલા પગથિયા ઉપર આવી જાય. 10મા સ્થાનથી જયારે ઉપર જતો રહે માણસ ત્યારે કહેવાય છે કે એને પાછા ફરવાની શક્યતા નથી. પણ 1 થી 5, 10, 9 સુધી પહોંચેલો અદભુત ચમત્કારો બતાવેલો યોગી પણ ધબ દઈને એ પેલા પગથિયા આવતો હોય. એટલે આ શિષ્યને શંકા થાય છે. તો શંકા આટલા બધા સાધન કર્યા પછી પણ જો શંકા થતી હોય તો આપણે એકે હજી સાધન એને કેપ્ચર નથી કર્યું તો આપણી શું દશા? આપણે કયા પગથિયે છીએ? હજી તો પગથિયું જ દેખાણું નથી. એવું થયું ને. એટલે હવે ગુરુ એને જવાબ અને સવાલ પાછો પૂછે. કયા કયા સવાલો પૂછે છે? બહુ અગત્યના સવાલ પૂછે. આવા સવાલ આપણને જો આવ્યા હોય તો સમજજો કે આપણે પણ એ શિષ્યની કક્ષામાં છીએ, નહીં તો નથી. ત્યારે કહે છે કો નામ બંધ કથમ એષ આગત. બધા સવાલ છે. કો નામ બંધ કથમ એષ આગત કથમ પ્રતિષ્ઠા અશ્ય કથમ વિમોક્ષ. જ્યાં જ્યાં ક લાગેલો છે ત્યાં સમજવું કે પ્રશ્ન છે. જ્યાં જ્યાં ક લાગેલો છે કેમ કે આપણે માંથી ક માંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. આખા બારાખડી ગુજરાતીના શરૂ થાય છે એ ક થી શરૂ થાય છે. ક ખ ગ એટલે ક થી જ મૂળ શરૂઆત છે. ક કોણ, ક ક્યાંથી, ક કેમ. જોજો બધામાં જયારે પ્રશ્નોની શરૂઆત છે એ કમાં ઉત્પન્ન થાય છે અને મૂળાક્ષરો છે એ કથી શરૂઆત થાય છે. ભાષાની કેવી ગોઠવણી છે, કેવી અદભુત છે. આપણે ઊંડા ઉતરીએ તો જ એનો ખજાનો આપણને ચાખવા મળે. આંગળીએથી લઈને દૂધપાક મોઢામાં મૂકો તો જ એનો સ્વાદ લાગે. વર્ણ સાંભળવાથી નહીં, મૂકવાની જ વાત છે. આ તો કહ અસૌ અનાત્મા પરમઃ ક આત્મા તયોર વિવેક કથમ એતર ઉચ્ચતા. શંકરાચાર્ય બધી જગ્યાએ ક મુકાવીને એને પ્રશ્ન કરાવ્યા. ત્યારે એને શું કહે છે? બંધન કોને કહે છે? પહેલો એનો સવાલ છે. તમે જે કહો છો કે તું અજ્ઞાનના બંધન, જળના બંધનના કારણે તને જે સત્ય વસ્તુ છે એ તે દેખાતી નથી અને અસત્યને તું સત્ય માની રહ્યો છે, એ બંધન છે. એટલે શિષ્ય કહે છે તો પછી બંધન કોને કહેવાય? બંધન કયું? તો અહીં બંધાયેલો લાગતો નથી, આપણને નહીં લાગતા. સ્થૂળ વસ્તુથી દોરડાથી બાંધેલા હોય કે તો જ આપણને બાંધેલા દેખાય છે. હાકરથી બાંધેલા હોય તો જ એમ થાય કે આ બાંધેલો ગણાય. ફરતા ફરતા તમે બાંધેલો કેવી રીતે હોય? તો બંધન કયું? હું વિચાર કરી શકું છું. મારામાં એક એક ઇન્દ્રિયો કામ કરી રહી છે અને છતાં તમે એમ કહો છો કે તું બંધનમાં છો એટલે તને આવું બધું દેખાય છે. તો બંધન શું કહેવાય? એના મગજમાં ઉતરતું. આટલા સાધન કર્યા પછી પણ એ બંધનને સમજી શું? ત્યારે કહે છે બંધન કોને કહેવાય? વળી એ શાસ્ત્રો ભણેલો માણસ, પદકચરો માણસ જયારે આવે ને ત્યારે બહુ મોટા પ્રોબ્લેમ થઈ જાય. બહુ વાંચીને જયારે માણસ સત્સંગમાં બેસે ને
ત્યારે અનેક ઉત્પાદો ઉભા થાય, એને અહંકાર થઈ ગયો હોય એટલે એ આર્ગ્યુમેન્ટ ઉપર ચડી જાય, દલીલો કરે કે ભાઈ તમે બધું કહો છો બધું ને, પણ મારા વાંચવામાં તો આવું આવ્યું છે ને, હું તો આ જાણું છું, અનેક મહાત્માઓના સંપર્કમાં આવ્યો છું, અનેક કથાઓ સાંભળી છે. એ કથા સાંભળવી અને સત્સંગ કરવો એ બે જુદી વસ્તુ છે. સત્સંગ તો બે જ વ્યક્તિ વખતે થઈ શકે, એટલું ધ્યાન રાખજો. બે જ વ્યક્તિઓ, એક સાધનોથી તૈયાર અને એક પૂર્ણ વ્યક્તિ, યોગ્ય વ્યક્તિ, એની સામે જ સત્સંગ થાય. બે થી માણસ વધે ત્યારે સત્સંગ ન થાય એ ભેગા થયેલા કહેવાય, ભેગા થઈને વાતો કરતા, કેમ કે બધા જ મત વાળા અહીંયા બેઠા હોય. ત્યારે એમ કે છે, એટલા માટે કૌંસમાં બ્રેકેટમાં મૂક્યું છે, એ પોતે જાણેલો છે એટલા માટે કે આત્મા અસંગ છે, એવું મેં પુરાણોમાં શાસ્ત્રોમાં વાંચેલું છે. તો પછી એને બંધન કેવી રીતે હોય? જેને સંગ નથી એને સંગ કેવી રીતે લાગે? અસંગ છે, એ ક્યાંય લેપાતો નથી, તો પછી તમે એને બાંધેલો છે એવી રીતે કેવી, તો પછી એને બંધન કેવી રીતે હોય? તો પછી આ બંધન બીજો કે છે આવ્યું ક્યાંથી? એટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂક્યા છે. આ બંધન આવ્યું ક્યાંથી? આવા સવાલો ક્યારે થાય ખબર છે? તમે મૌન મંદિરમાં એકાંતમાં બેસો છો, એકાંતમાં બેસો, આપોઆપ પ્રગટ થાય. એમાં નામસ્મરણનો મહિમા. મૌન મંદિર આપણા પ્રોજેક્ટની અંદરના જે મારા મગજની અંદર સ્થિરતાથી બેઠેલા છે એમાંનું આ એક છે પણ ખરું. મંત્ર મંદિરને જ મૌન મંદિર બનાવી શકાય. આપણે મંત્રો ભેગા કરીએ છીએ, તમને ખબર નહીં હોય, પણ જ્યાં જ્યાં હું કથા થાય છે ત્યાં બધાને લખાવડાવું. અહીંયા અમારા ઘરમાં તો ક્યાંય કાગળિયા આડાવાળા ફરતા છે, પણ એની ઈચ્છા છે તારી બધાને ભેગા થઈને સેટ ઓર્ગેનાઇઝ થશે. જે જે ભગવાનનું નામ છે એના પગલાં મૂકી એનું મંત્ર મંદિર બનાવવાનું, અને એને કવર કરીને એને મૌન મંદિર પણ બનાવવાનું. એને જે મંત્ર અનુકૂળ હોય એને એમાં બેસાડી દો તમે. રામનું હોય મંત્ર મંદિર, રામ 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 કરે. એક વખત એવો આવશે કે રામ અવળાય થઈ જશે અને અવળા થઈને એ અદૃશ્ય થઈ જશે. એક તબક્કો એવો આવશે કે અહીંના સંસ્કાર બ્લેન્ક થઈ જશે, માઇન્ડ બ્લેન્ક થઈ જશે. ત્યારે એને આ સવાલ શંકરાચાર્યએ કરેલા એ આવશે, બંધન શું? એનું બધું જ્ઞાન ત્યાં હવા થઈ ગયું. જ્યાં સુધી માણસ ખાલી નથી થતો ત્યાં સુધી એના સવાલ જાગે નહીં. એ તો ખીચડો થાય. સવાલ જાગ્યા છે એના અજ્ઞાનના કારણે જ જાગ્યા. એટલે કે છે કે આ બંધન આવ્યું ક્યાંથી? આ બંધનની સ્થિતિ કેવી હોય? કેવી સ્થિતિ હોય? આ બંધનમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? છૂટાય કેવી રીતે એમાં? અને વળી ગુરુએ આગળ કીધું કે જળ કોણ? અનાત્મા એટલે જળ. અહીં અનાત્મા શબ્દ જે છે એને જળ, એની અર્થ જળ વાપર્યો છે. ઉપર જે જળ વાપર્યા છે અનાત્મ બંધ, એટલે એને પણ ગુરુએ જળ કીધું. એ જળ બંધન, એ જળનું બંધન એટલે અનાત્મ. તો આ જળ કોણ? તરત જ ક્વેશ્ચન આવ્યો. આત્મ એક જ શબ્દ એને વાંચ્યો હોય પછી એક તો પછી અનાત્મ કોણ? જળ કોણ છે? ચેતન કોણ? તે બંનેનો ભેદ એટલે તફાવત. જળ અને ચેતન વચ્ચેનો જે તફાવત એનું નામ વિવેક. કેવા પ્રકારનો? આ તમામ પ્રશ્નોનો કૃપા કરીને મને ખુલાસો સમજાય. જ્યાં સુધી હું સમજીશ નહીં ત્યાં સુધી હું જો ખોટું સમજી ગયો તો એ ખોટા રસ્તે ચડી જાય. એટલે જ યોગ્ય વ્યક્તિ પાસે કે મેં મારાથી શક્ય એટલા બધા સાધન ભેગા કર્યા છે, હવે તમે મને પરમાત્મા સ્વરૂપ કહો છો અને તમે જે માનો છો એના કરતા મને કઈ જુદું દેખાય છે, તો આ ભેદભાવ છે, જે આ તફાવત છે, એમ તફાવત અર્થ છે, એ બે વચ્ચેની સાચી સમજ છે.
એ મને કૃપા કરે. આવી એની શિષ્યની રજૂઆત છે. વિચાર કરો કે ગુરુ અને શિષ્યની વાતચીત પણ માણસના જીવન ચરિત્ર વાંચવા જેવી છે. એ કયા શબ્દ વાપરે છે, આવા કોઈ દિવસ આપણને આવા મગજની અંદર ઉલ્લેખ થયો તો, આપણને જાગ્યા હતા કે નહોતા જાગ્યા, એનો જો વિચાર કરીએ તો આપણી કક્ષાની આપણને આપણી જાતે જ ખબર પડે કે આપણે ઘણી વાર કંટાળી જતા હોય ને આપણને આવા વિચાર આવતા હોય તો વિચાર આવીને જતા રહે. એ વાદળા જેવા, એ વાદળા જેવા છે. એક આવે ને બીજો જાય, બીજો આવે ને ત્રીજો જાય, એમ કરતા કરતા આપણું જીવન પૂરું થઈ જાય. ને આપણને એ સવાલના જવાબ ઘણી વખત શરમના લીધે પૂછતા નથી. જાણે મોટું જબરજસ્ત મેદની ભેગી થઈ હોય અને એ બેઠા બેઠા આપણને એક ખૂણામાં ઘણી વાર સ્થાનનું મહત્વ હોય અને અચાનક આપણે વિચારે ચડી ગયા હોય તો આપણે ઊભા થઈને પૂછવાની શરમ આવતી હોય કે આટલા બધામાં જે બોલે રહી સાંભળી લો ને, આપણે હું બધી આ બધી માથાકૂટ કરવાની કામ. સમજાય તો ઠીક છે, ન સમજાય તો કઈ નહીં. જાતે જાતે વિચાર કરવાનો પ્રયત્ન કરે કે કોથા ખાતા હોય અને વિચાર જતા પછી કંઈક ઘરે મહેમાન આવી ગયા કે મૂકો આ બધા વિચાર કરવાનો, બધાની શાકતા ફસલે કરવા ખાવા પીવામાં મંડો અને એ વિચારો પાસે જતા રહે. આ વિચારની ઝલક આવતી જાય છે. આવું કંઈક ચાલતું હોય ત્યારે આપણે એક ખૂણામાં બેસીને જયારે વિચાર કરીએ કે આવા વિચાર આપણને કદી આવેલા હોય તો આપણે શું કર્યું? કોઈ દિવસ સમજવાનો પ્રયત્ન કર્યો? કોઈ વ્યક્તિ પાસે જઈ આપણને ન સમજાણા હોય તો આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો? બે શરમ બનીને કે ભાઈ તમે બધું કહો છો પણ મને સમજાતું, મને આવા વિચારો આવે છે. કોઈએ પોતાનો વિચાર, મને આ વેદના અત્યાર સુધીના પ્રયોગો ચાલ્યા એમાં મને હજી અત્યાર સુધીમાં યાદ નથી કે કોઈ એમ કીધું હોય કે મને આવો વિચાર આવે. અને વિચાર આવ્યો હોય તો એ દબાઈ દીધો હોય છે. કદાચ કોકે પૂછ્યું છે તો જાણવાની જિજ્ઞાસાથી કોઈક બીજી રીતે કંઈક સવાલ પૂછ્યા હોય તો શક્ય છે, પણ કોઈએ એવું નથી કીધું કે મને આવો ખોટો વિચાર. કોઈ માણસ પોતાના ખોટા વિચાર જાહેર કરવામાં બહુ જ ડરે. મારી છાપ બગડી ગઈ છે કે આ માણસ ખાનગીમાં આવા વિચાર કરે. એ બીક કેવી વસ્તુ? આ બધી બીકો છે. શિષ્ય સાદા સીધામાં શંકરાચાર્ય એના મુખમાં નથી મૂકતા ખોટા વિચારો, એને જે સાચા વિચાર આવ્યા છે એ મૂકે. હકીકતમાં જેને ખરેખર જાણવું હોય તો ખરાબમાં ખરાબ વિચાર પણ જાહેર કરો, મને આવા વિચાર આવ્યો. તાજા દાખલામાં લઈએ તો આ હરિઓમ આશ્રમ વાળા મોટા ગુજરી ગયા હતા, પણ એ બધા બેઠા છે ત્યારે એક માણસ સાથે નીકળ્યો. વિચાર કરો પ્રકૃતિ કેવું કેવું કામ કરે. તમને એમ થાય ખાલો આપણને કેમ આવી નથી ખબર પડતી, તમારા મનમાં શું વિચાર ચાલી રહ્યા છે એ જો મને કેમ સમજણ નથી પડતી. એ સંતો હોય છે, એના ગુરુએ આ બાલયોગીએ કીધું પથરો લઈને પેલાને મારે. હવે વિચાર કરો ચાલુ પેલો પથરો આપ્યો એને કે તું એને માર. પેલો કે સીધે સીધો માણા આવેલો જાય છે, તમે મને માર ખવડાવવાના ધંધા કરો છો. પણ ગુરુએ કીધું, પેલા બીજું કે મૂર્ખ તું સમજ આપણે દલીલ કરે છે. હા ભણેલા હતા, ગ્રેજ્યુએટ હતા. એને કીધું કે મારે એને મારવાની જોઈએ, એ આપણી વચ્ચે બેઠો નથી, એના રસ્તે ચાલ્યો જાય છે. તમે મને મારો તમે કેમ નથી મારતા? તમે ઉવાળી મારો, તમે મને વળી નારિયેળ બનાવો. પેલા કીધું કે મૂર્ખ હું તને કહું છું તું માર. બીજી વખત હુકમ થયો, સણસણાઈને માર્યો તો કાનની બૂટને એવી વાળી દીધી ને લોહી કાઢી નાખ્યું. અને પેલો જતો હતો એ પાછો વળી માર્યો કોને પથરો? આની ઊંચી પડી કે મેં તારું શું બગાડ્યું, મને પથરો એના મને માર્યો. પ્રશ્ન ઘણા થયા, આ શિષ્યને આવા પ્રશ્નો થયા હતા. ત્યાં કહો આવે છે મને કેમ પથરો માર્યો? આંખું કાઢી તારો સમજી ગયો. એટલે આનો બીકના માર્યા ગુરુ બતાવી માર્યો. પેલો કે હવે માર્યો પછી એટલે પેલા ગુરુ ના માથે આવી ગયું કેમ કે આને આંગળી કીધી દીધી. હું તો કઈ મદદ કે એના રાહ છે. એટલે ગુરુ આને ડોળા કાઢ્યા. પેલા ગુરુએ કીધું કે મૂર્ખ
કેટલું ખોટું કામ કરવા જઈ રહ્યો છે મનમાં, તું કોકનું ખરાબ કરવા જઈ રહ્યો છું તો પથ્થરનો માણસ બીજું શું મારે કે આટલે આનંદ દેવ તો મારા મનમાં વિચાર એ કોકનું પતાવા જતો હતો, કોકનું ખૂન કરવા માણસ જતો હતો. એને કોઈને ખબર નહોતી, છુપાવીને છરી એને બહાર કાઢીને હું કેટલું ખોટું કામ કરવા જઈ રહ્યો હતો. પસરાને દેવું આ કીધું એટલે જ્યાંના મનના વિચારો છે આ તાદ્રશ્ય હમણાં બની ગયેલા દાખલા છે, ક્યાંય દૂરના નથી, હજી પણ બની શકે છે ને બને છે. એટલે ખોટા વિચાર જાહેર કરવામાં આપણને ખરેખર એ માણસ ખોટા વિચાર કે કોઈ જાહેર ન કરે, કોઈનું બુરું ઈચ્છતા હોય આપણે મનમાં, આપણે કોઈ દિવસ બહાર જાહેર નથી કરતા કે હું આનું ખરાબ આવી રીતે વિચાર કરતો હતો, કેમ મને આવો વિચાર આવ્યો. એવી કોઈ યોગ્ય વ્યક્તિ સુધીને આપણે એવું પૂછતા નથી. ડાઈ વાતો ઘણા પૂછતા હોય છે કે મને ભજન કરું છું તારે મન ભમે છે, આવા કેમ થાય છે? પણ એ મન ભમે છે તારે હું 5 જણનું અંદર વિચાર કરતો હતો કે આનું કેમ કરી નાખવું, એવું નથી કેતો ભાઈ મન ભમે છે એટલું જ બોલે, ખોટા વિચાર જાય. એના માટે તો હિંમત જોઈએ. હિંમત એ અભયનો એક ભાગ છે કે દુનિયા મને ગમે તેવું માને, મને ખોટો વિચાર આવ્યો મારે જાહેર કરવો જોઈએ, ભલે મારી છાપ બગડી જાય, મને નહીં બોલ. એવી હિંમત નહીં આપણો. ના ભાઈ ના, માંડ આટલા બધા સંબંધો જાળવી રહ્યા છે અને ક્યાંક એકબીજાના ટાઈમે કામ આવતા હોય ન આવતા હોય, પણ આ બધું એકબીજાના હાય હલોનો સંબંધ ન રહે કે આ માણસનો સત્સંગ કરવા જેવો નથી, આવા ખોટા વિચારો વાળા અહીં શી ખબર શું એનું જિંદગી છે. આવા વિચારો માણસ કરીને દૂર ભાગે, એની પણ બીક લાગતી હોય. એટલા માટે પ્રશ્ન પૂછવા માટે પણ હિંમત જોઈએ, અને ખોટા વિચારોના પ્રશ્ન પૂછવા માટે પણ હિંમત જોઈએ. એમાં શિષ્ય જયારે આ પ્રશ્ન પૂછે છે, ગુરુ શું જવાબ આપે? ખુશ થઈ જાય છે. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિતમ થે કુલમ ત્વયા યદ વિદ્યા બંધ મુક્તયા બ્રહ્મી ભવિતું વિચ્છસી. ગુરુ કહે છે કે હે શિષ્ય તને ધન્યવાદ. નહીં તો ગુરુએ એને કીધું હોય કે તને અજ્ઞાનથી આ બધું થઈ ગયું છે અને કીધું તો ત્યાં અટકી ગયો હોત. ત્યાં ગુરુ કે 100% હાજર, એમાં કઈ સવાલ નથી, ભાઈ મારે પૂછવાની જરૂર. ગુરુને એમ થશે કે આને મારા ઉપર વિશ્વાસ નથી, એવી શંકા થતી હોય લોકોને પ્રશ્નો પૂછવામાં કે હું સમજ્યો નથી, આ ગુરુએ કીધું સમજ્યો નથી એવું લાગશે. અનેક પ્રકારે માણસ પ્રશ્ન પૂછતા મળે છે. અને ઘણા ગુરુ એવા હોય છે કે ન પૂછે એમાં મજા આવે, ઘણા ગુરુ જાણતા ન હોય, પૂછી લીધું હોય કે ભાઈ માથું ગંજવા કે ભાઈ તું પૂછ્યા કર્યા કરે, જે કે આપ્યા કરે, બહુ સવાલો નહીં કરવાના, એવું કરીને અટકાવી દે. તું મારા કરતા બહુ ડાયો છું, હું તને કહું છું કે તું તને જડથી આ માયાનું બંધન લાગી ગયું છે તો તારે માની લેવું જોઈએ. પછી સવાલ જવા પૂછે કે ગુરુને ખબર ન હોય, ઘણી હોય એવું હોય. પણ આ ગુરુ, આ યોગ્ય વ્યક્તિ તૈયાર છે. એને કીધું તને ધન્યવાદ છે, તને ધન્યવાદ છે, અને આ સવાલો કરવાના કારણે તું કૃતાર્થ થઈ છે. કૃતાર્થ બહુ ઊંચો શબ્દ છે, એમાં બહુ ગૂઢ અર્થ સમાયેલો. એટલે કૃત અર્થ કર્યા પહેલા, કૃત એટલે કરી નાખેલું થાય. કરતા પહેલા આ જણ સવાલ આવે છે. કૃતાર્થ નો અર્થ આપણે સીધી સાદી ભાષામાં કહીએ તો બેડો પાર થઈ જાય. હજી તો બેડો પાર થવાનો તો બાકી છે એનો. જ્યાં સુધી એ સમજે નહીં ત્યાં સુધી એનો ક્યાંથી બેડો પાર થવાનો? સમજ્યા પછી અમલો ન મૂકે પછી બેડો પાર કે. પણ ગુરુ અત્યારથી જ એને કહે છે કે શાબાશ, કહેવું પડે તને આવા સવાલ મારા કીધા પછી આવ્યા તો ધન્યવાદ છે, અને તું કૃતાર્થ થઈ, બેડો પાર થઈ જશે. તે તારા કુળને પાવન કર્યું છે. અહીંયા મારે બ્રેકેટમાં એટલા માટે કોઈ માણસ એને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરે. આપણામાં એવું કહેવાય છે કે દીકરો
બહુ ઊંચા પ્રકારની વિદ્યાવાળો પાકે તો એના કહે છે ને 72 કુળ ઉતારી લે. જેના જીવનમાં જેના કુળની અંદર કોઈ ભક્ત પાક્યો હોય તો એના આખા કુળને તારે, એવા શાસ્ત્ર વાક્યો છે. એનો બહુ અર્થ સમજવા જેવો છે. કુળ કોને કહેવું? અહીં કુળ મેં માણસોના કુટુંબને નથી ગણ્યા. એમ કે હું યોગની અંદર ટોપ ઉપર પહોંચી જાઉં તો મારા બાપા, દાદા, બેન, ભાઈઓ, પતિ, પત્ની જે બધા હોય એ બધા વગર મહેનતે તરી ગયા. કેવી રીતે ગળે ઉતરે? પૈસાનો ખજાનો બાપે મહેનત કરીને ભેગો કરેલો હોય. તમે જોજો કે છોકરાઓ વાપરવામાં પડી ગયા, એ પોતે મહેનત કરતા બંધ થઈ જાય તો એ ખજાનો ખાલી થઈ ગયા પછી ભિખારી થઈ જાય. એ વધારતા નથી હોતા. કોક એવા 2% એવા જાગે છે કે પોતે મહેનત કરીને બાપના ખજાનામાં વધારો કરે, બાકી વાપરવા વાળા વધારે હોય છે. એટલે કુળ કોને કેવું? ગુંડા નેતા, જે માણસ બદમાશ હોય એવાને ત્યાં જો ભક્ત. આપણને દાખલાઓથી એવું સમજાવવામાં આવે છે કે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ પેદા થયો ભક્ત, તો હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરી નાખ્યો, એના કુળનો ઉદ્ધાર કરી નાખ્યો. બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાળી વાત છે, એટલું ધ્યાન રાખો. હું મારો છોકરો બહુ ભક્ત પાક્યો છે અને મારા જીવનમાં ગમે તેટલું ખરાબ હોય તો મારે ચિંતા કરવાની જરૂર નથી. મારો છોકરો મને તારી દે છે, એ બધી ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ છે. એવું કોઈ ભ્રમમાં રહેતા નહીં. જેમ કે એ બધા તરી ગયેલા કોઈ દિવસ પાછા આવ્યા ને કહેવા આવ્યા નથી કે મારા છોકરાને લીધે મને મુક્તિ મળી ગઈ. કોઈ દિવસ નથી એવું. કુળનો અર્થ પોતાનું જીવન, પોતાનું કુળ. કુળ કોનું કહેવાય? જીવનું કુળ કોણ છે? હું બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો એટલે બ્રાહ્મણ મારું કુળ છે, એ ખોટી વાત છે. મેં જ્યારથી જીવરૂપ ધારણ કર્યું, આત્મા દૂષિત બની અને નીચે આકાશમાંથી ઉતરતા ઉતરતા મારું આ દેહ બંધાણો, એ મારું મૂળ કુળ, એ મારું કુળ કહેવાય. એનું નામ મારું કુળ. કુળ દેવીનો અર્થ છે, દેવી એટલે શક્તિ. એ શક્તિ જે ઉતરતા મને, જે મારામાં મારું રક્ષણ કરી રહ્યું હોય, મને સદવિચાર આપતા હોય, એ સદવિચાર એને કુળદેવી કહેવામાં આવે છે. અને હું પ્રયત્ન કરીને જ્યારે હું મુક્ત થઉં તો હું મારું કુળ એટલે મારા જન્મ જન્માંતરથી હું ચાલ્યો આવતો હોય એ જે બંધન ચારે બાજુ છે એ મુક્ત થવું, એનું નામ એ કુળને તારી દીધું કહેવાય. નહીં કે તમે બીજાનો ઉદ્ધાર કરી નાખો. ખોટા રસ્તે જવાની ક્યાંય જરૂર નથી. કેમ કે ખોટી હૈયાધારણ છે, એ ખોટી હૈયાધારણ છે. પુનિત મહારાજે પરમેશ્વરને પ્રાપ્ત કર્યા એટલે એમના બાપ દાદાઓ તરી ગયા. મારા હું ગળે ઉતારતો નથી, એ મારી માન્યતા નથી. તમારી જે કોઈની માન્યતા હોય એમાં ચાલવાની છૂટ છે, પણ મને આ સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે કુળનો અર્થ તમે જ્યારથી જીવન શરૂ કર્યું, જન્મ જન્માંતર લીધા, એ કૃત અર્થ કહેવાય, એના કૃતાર્થ ગણાય છે. એ કુળ મારું ફરી મારું પોતાનું કુળ છે. હું કુળ દરેક જન્મવાર લેતો જ જઉં છું. એ કુળને કહે છે કે એને પાવન કરી દીધું, તારું જીવન સાફ થઈ ગયું. કારણ કે છે, કારણ આગળ કે છે, જોયું, યત વિદ્યા બંધ મુક્તયા, એટલે કે છે અવિદ્યા રૂપી બંધન માંથી મુક્ત થવાની તને ઈચ્છા થઈ. બોલો, ઈચ્છા થઈથી જ ગુરુ એને કેટલું બધું અભય આપે, કેવું પડે. શાબાશ છે. અને આવા પ્રશ્નો થયો એ જ બતાવે છે કે તારા ગુરુને તારી દેવાનો. આગળ કે છે કે ઋણ મોચન કરતા રહ પિતુ સંતિ સુતાદય બંધ મોચન કરતા તું સ્વસ્માત અન્ય ન કશ્ચન.
કારણ એનો દાખલો આપે છે. મેં જે કીધું એને શંકરાચાર્ય કે મને જે પ્રગટ થયું કુળ કોને કહેવાય, મને સાચો અર્થ જાણવા મળ્યો એના અનુસંધાનમાં જ કહે છે શંકરાચાર્ય. આગળ ગુરુ જવાબ આપે છે કે ઋણ મોચન કરતા પિતુ સંતિ સુતાદય, બાપ દેવાદાર હોય તો એના પુત્રો અથવા વારસો લેનારા એને દેવાથી મુક્ત કરી શકે છે. કરે છે એવું નથી કીધું. ઘણા બાપ દેવાદાર હોય અને મૂક્યા હોય તો એ છોકરા બધા કઈ ઋણ ચૂકવે છે એવું નથી બનતું, પણ એની ઈચ્છા હોય છે, એની ફરજ છે કે બાપને દેવામાંથી મુક્ત કરો. પોતાના પણ આ સંસારના બંધનમાંથી, આ દેવામાંથી મુક્ત કરનાર તો પોતાના સિવાય બીજો કોઈ નથી. એ જ પોતાનો કુળ. તેનો વારસો હોતો નથી. મને બંધનમાંથી મુક્ત થવા માટે હું કોઈને આપી દઉં કે ભાઈ તું એક કામ કર, હું તો આ શરીર જોડું છું, પણ તું પરમેશ્વરને પ્રાપ્ત કરીને મને મુક્ત કરી દેજે, એ શક્ય નથી. એનો વારસો અપાતો નથી. સંસારિક પદાર્થ જે નાશવંત છે એનો વારસો બીજાને આપી શકાય કે ભાઈ આ બટેકા અડી જાય છે, તું શાક કરીને ખાઈ જજે, કેમ કે નાશવંત છે, એનો ઉપયોગ તમે બીજા પાસે કરાવી શકો. પણ મુક્તિ તમને આપવા માટે બીજો તમને મહેનત કરી આપે એ કોઈ કાળે શક્ય નથી. ગુરુ પણ નથી કરી શકતા. એ આંગળી ચીંધે યોગ્ય વખતે એટલા માટે આંગળી જે નિમિત્ત બને, બાકી તમને મુક્તિ અપાવે માથે હાથ મૂકીને એ કોઈ કાળે શક્ય નથી. એવા બ્રહ્મમાં કોઈએ રહેવું નહીં કે સ્વયં સિવાય કોઈ પોતાને મુક્ત કરી શકે એમ નથી. કે છે બહુ સુંદર છે આ. ઋણમોચન કરતા રહ પિતુ સંતિ સુત આદય. સુત આદય, આદય શબ્દ એટલા માટે કે ઘણી વાર એવું હોય કે છોકરો ન હોય ને તો કાકા બાપા બીજા વારસા લેનારા પેદા થાય કે ભાઈ હું એનો નજીકનો રિલેશન છું, આ પૈસા મને મળવા જોઈએ, આ મિલકત મને મળવી. જેને મિલકત લે એની ફરજ છે કે એનું કાંઈ પણ દેવું હોય તો એ ચૂકવી દેવું જોઈએ, પછી વધે એ ભોગવું. એ વારસો લેનારા એટલા માટે કહે શું આદય શબ્દ વાપરો. એકલા પુત્રને જ અધિકાર જેવું નહીં. કાકાને મિલકત મળે કે હું કાંઈ એનો છોકરો છું, એ તો છોકરો હોય છે એનું દેવું ચૂકવવાનું. એ લેનાર હોય એને પણ એને વારસો લેતા હોય તો જે વારસાગત વસ્તુ હોય એમાંથી દેવું ચૂકી શકાય, પણ મુક્તિ એ વારસાગત નથી. એટલા માટે એને એનામાંથી મુક્ત મેળવવાનું કોઈને મોપી ન અપાય. બીજા આગળ સમજાવે છે કેટલો સુંદર રીતે શંકરાચાર્ય સમજાવટ છે. વિચાર તો કે છે કે મસ્તકે ન્યસ્ત ભારે દુઃખમન્યે નિવાર્યતે ક્રુધાદી દુઃખમ તુ વિનાશેન. એટલું સરસ કે માથા ઉપર આપણે ભાર ઉપાડીને જતા હોય તો બીજી કોઈ વ્યક્તિ એ ભાર ઉપાડીને તમને એ ભારમાંથી મુક્ત કરી શકે. તારા સંસારના જે દેવું હોય, કઈ કરી ગયા હોય, એ વારસો લેનારા હોય, એ એવો છે કે એના મસ્તકનો ભાર ઓછો કરી શકાય. પણ મને ભૂખ લાગી હોય ને તમે ખાઈ લો અને મારી ભૂખ મટી જાય, એ શક્ય નથી. કેટલું કે છે સુંદર. ક્ષુધાની કૃત દુઃખમ તું વિનાશ વેદ ન કેનચિત. પણ ભૂખ વગેરે જે શારીરિક કષ્ટ છે એ દુઃખો તો પોતાના સિવાય બીજા કોઈથી દૂર કરી શકાતા નથી. તમને બહુ બધું કોઈ વ્યક્તિ ડોક્ટર કે આ દવા લો, પણ ડોક્ટર એમ ન કે ચિંતા ન કરતા એ દુઃખ હું લઈ લઉં છું, એ શક્ય નથી. દુઃખ તો તમારે જ ભોગવવું પડે, સુખ પણ તમારે જ ભોગવવું પડે. મને ખૂબ આનંદ આવી ગયો, મને હું તમને એમ કહું લો આનંદ લઈ લો, એ લઈ શકાતો નથી. એ મારા અંતરની અંદર જ પ્રગટ થાય છે અને દુઃખ પણ મારા અંતરમાં જ પ્રગટ થાય છે, એનો વારસો હોતો નથી. એવી જ રીતે મુક્તિ મેળવવી હોય તો એનો પણ વારસો નથી. એનો દાખલો આપે છે અને પ્રગટ દાખલો આપે છે. આપણે રોજે રોજ અનુભવીએ છીએ કે આપણને ભૂખ લાગી હોય ને કોઈ ખાય તો એ શક્ય નથી. તમને તાવ આવ્યો હોય
તો બીજો માણસ બહુ બધું આશ્વાસન આપશે, મોઢું એવું જ બનાવી દે છે કે એને દુઃખ થતું હોય, પણ એ તમારું દુઃખ એ ભોગવી શકતો નથી, તમારે જ ભોગવવું પડે. ગમે તેટલો દાંત દુખતો હોય એ દાંત દુખવા વાળાને જ દુઃખ સહન કરવું પડે, બીજું કશું ન કરી શકે. ડેન્ટિસ્ટ એક પડી ન હોય એ તો પકડ લઈ જ પડે, તને દુઃખ થાય તું જાણે, હું ખેંચી લઈશ. એ દુઃખ તો તમારે જ ભોગવવું પડે. હા, એક પોઈન્ટ છે કે ડેન્ટિસ્ટ તમારો દાંત ખેંચવાની જે પ્રક્રિયા કરે છે એ ખેંચ્યા પછી જે સુખ થાય છે એમાં એ નિમિત્ત બને કે જયારે દુઃખ થતું હતું ત્યારે તમારે જ ભોગવવું પડ્યું હતું. એ ખેંચી લીધા પછી જે સુખ ને આરામ થયો એ પણ તમે જ ભોગવવાનો. ડેન્ટિસ્ટ એ સુખ તમને થઈ ગયું, ડેન્ટિસ્ટ એમ ના કહે હા હા હા, એને કશું ન થાય, એ હા હા નહીં કરે. એમ પૂછે હવે કેમ લાગે, આપણે કઈ સારું લાગે તો એમ નહીં કે મને સારું લાગે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. એનું કારણ છે કે મુક્તિ એ તમારી સાથે લાગી છે, એ તમારું કુળ છે, તમારું જીવન છે. અનેક જીવન જીવતા 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 આપણે કુળો ઉભા કર્યા છે, એ આપણા તમામ જીવન છે એ તમારા કુળ છે, એને તારી દેવાની વાત છે. પોતાના સિવાય બીજા કોઈથી એ દૂર કરી શકાતા નથી. આગળ કે છે પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા આરોગ્ય સિદ્ધિ દ્રષ્ટાસ્ય ન અન્યા નુષ્ઠિષ્ટ કર્મણા. પથ્ય એટલે ચરી, આ નહીં ખાવાનું ના ખાવાનું કે પથ્ય પથ્ય. અને ઔષધનું સેવન તો રોગીએ જ કરવું પડે. મને તાવ આવ્યો ડોક્ટર કે કઈ વાંધો નહીં, કડવી હોય ને હું ફાંકી મારી દઉં છું, તો એ ચાલે? ડોક્ટર એ યોગ્ય વ્યક્તિ છે, જે તમને દવા આપવા માટે સક્ષમ છે, પણ એ તમારા બધી દવા કરવા સક્ષમ નથી. ગુરુ એમ કે તું આટલા વખત ધ્યાનમાં બેસ, યોગ્ય વ્યક્તિ કહે કે આવી રીતે ધ્યાન કરવું જોઈએ, આવો વિચાર કરવા જોઈએ, આવી રીતે મનને સ્થિર કરવું જોઈએ. પછી કહે નથી થતું, કઈ વાંધો નહીં હું કરી લઈશ. ચાલે? એ કેવી રીતે ચાલે? મગજ આપણે સામાન્ય કોમન સેન્સ ની અંદર એ ઉતરે તો આપણે દેખાવું એ તો સાચી વાત છે કે તમે કેવી રીતે કરી શકો, એ તો મારે જ કરવું પડે. તમે રીત બતાવે, તમને દવા બતાવે, પણ લેવી તો તમારે જ પડે. રોગ તમને થયો છે, તે રોગ દૂર કરવો હોય તો દવા તમારે જ લેવી પડે, ચરી તમારે જ પાળવી પડે. ડોક્ટર એમ કહે કે જ્યાં કઈ વાંધો નહીં, ગળ પણ નથી ખાવાનું ને, હું નહીં ખવાતી, તું તાર ખાધા કરજે, તો પેલાનો રોગ કેમ ન મટે? કે દવા એને ખાવાની છે, ચરી તમે પાડો, એ કેમનું ચાલે? આ દાખલા ક્યાંના માટે આપે છે ખબર છે? પહેલો જે શ્લોક કીધો એના કે ધન્ય છે તને, તું તારા કુળને તારી દઈશ અને અવિદ્યારૂપી બંધનમાંથી મુક્ત થવાની તને ઈચ્છા થઈ છે. એના અનુસંધાનમાં એને ગેરસમજ ન થાય, ગેરસમજ ન થાય કે જયારે ગુરુએ એમ કીધું કે વાહ વાહ તને ધન્ય છે, શાબાશ, તું કૃતાર્થ કરી જવાનો છે, કઈ ચિંતા ના કર, હું બેઠો છું ને, કે બધું કે છે એટલે થઈ જાય કે ગુરુ બધું કરી લેવા લાગે, એટલે કે ઉભો રહે. તું જે સમજવાની તૈયારી કરે છે એ ખોટી દિશાનો વિચાર ના કરતો. આ બધી વસ્તુઓનો મુક્તિ થવાનો વારસો નથી હોતો, એના દાખલા આપીને સમજાવે છે કે જે જિંદગીમાં આપણે રોજે રોજ હોય અજાયના દાખલા તમને કેવી ખબર પડે? આપણે રોજે રોજ આપણે અનુભવતા હોઈએ છીએ, ભાઈ વાત સાચી, છતાં આપણે ભૂલ કરતા હોઈએ. ખબર છે? આપણને અમુક ગ્રહ નડતા હોય, અમુક આપણા કર્મના કારણે આપણને અમુક દુઃખો પડતા હોય, તો આપણે દવા દારૂથી થાક્યા હોય ને તો સૂક્ષ્મ વિદ્યાઓ જાણવા વાળા જ્યોતિષીઓ પાસે જઈએ, કોઈ બ્રાહ્મણો પાસે જઈએ, કોઈ પૂજા પાઠ કરાવડાવીએ અને બધું કરીએ.